जिने भक्तिर् दिने दिने सदा मेस्तु भवे भवे. આજે કયો વાર છે? શુક્રવાર. આવતીકાલે શનિવાર. તો આવતીકાલે શું હશે? પ્રશ્નોત્તરી પ્રવચન અડધો કલાક ને અડધો કલાક બીજું વ્યાખ્યાન હશે. તો ખાસ જેમને પણ પ્રશ્ન પૂછવા હોય તો આજે સાંજ સુધીમાં લખી કરીને આપી દેજો. હવે આપણે વર્ધમાન શક્રસ્તવના સ્વાધ્યાયમાં આગળ વધીએ. હરિહંત પરમાત્માના 273 જેટલા વિશેષણોમાંથી આપણે ગઈકાલે બપોર સુધીમાં 16 વિશેષણોનો સ્વાધ્યાય કર્યો છે. જેઓ બપોરની વાસનામાં કે વ્યાખ્યા નથી આવી શકતા એમને ખાસ ભલામણ કે તમારી અનુકૂળતા પ્રમાણે તમે અનુકૂળતાએ પાછું એ વ્યાખ્યાન તમે ઘરે પણ સાંભળી લેજો, જેથી લિંક અખંડ જળવાઈ રહે. તો ગઈકાલે 16મું વિશેષણ હતું સત્વ રજસ તમો ગુણાતીતાય, અને હવે 17મું વિશેષણ આવે છે અનંત ગુણાય. ભગવાન કેવા? હા, ભગવાન એટલે આપણો આત્મા પણ હકીકતમાં મૂળ સ્વરૂપમાં એવો જ છે. બરાબર? અત્યારે માત્ર એ સ્વરૂપ ઢંકાયેલું દબાયેલું છે, એને પ્રગટ કરવાનું છે ભગવાનની વિશિષ્ટ ભક્તિ દ્વારા, ભગવાનના ગુણોનું ચિંતન મનન કરવા દ્વારા. અનંત ગુણાય. ભગવાન કેવા છે? અનંત ગુણોના ભંડાર છે. ભક્ત કવિશ્રી જ્ઞાન વિમલ સૂરીજીના શબ્દો છે. શું શબ્દો? એક એક પ્રદેશ તાહરે ગુણ અનંતનો વાસ રે. તાહરા ગુણ છે અનંતા, કેમ કરું તાસ નિવેશ રે. પ્રભુ તું હી यूं ही ધરતા ધ્યાન રે. તુજ સ્વરૂપી જે થયા તેણે લીધું તાહરું તાન રે. પ્રભુ તું હી यूं ही ધરતા ધ્યાન રે. હા, જ્ઞાન વિમલ સૂરીનું સ્તવન છે. સકલ સુરતા સુરલતા નો તુહી અનુપમ કંડ છે. સુધીનાથ ભગવાનનું સ્તવન છે લગભગ. ભાઈ જ્ઞાન વિમલ સૂરીનું છે. તો એક એક પ્રદેશ તાહરે ગુણ અનંતનો વાસ રે. આત્માના પ્રદેશ કોને કહેવાય? પ્રદેશ એટલે આ જમીનને પ્રદેશ પણ કહેવાય. તો આત્માના પ્રદેશો કેટલા છે? પ્રદેશ એટલે પરમાણુ જેટલો સૂક્ષ્મતમ અંશ એને પ્રદેશ કહેવાય છે. કેટલા છે? સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા? આત્માના પ્રદેશો અનંતા છે કે અનંતા અનંત છે? અસંખ્ય અને અનંતમાં ફરક કે એક જ છે? બંને ચાલે, કોઈ પણ ચાલે. મોટું કોણ? અસંખ્ય મોટું કે અનંત મોટું? અનંત. બરોબર. તો આત્માના પ્રદેશો કેટલા છે? અનંત નહીં, ભલે અસંખ્ય છે, અનંત નથી હો. હા, કોઈ પણ આત્માથી સૂક્ષ્મ નિગોડનો આત્મા હોય કે પછી ગમે એટલું હાથી કે જીરાફ વગેરે હોય, દરેકના આત્મામાં પ્રદેશો અસંખ્ય, અને પાછા એક સરખા, એક ઓછો પણ નહીં, એક વધારે પણ નહીં. શ્રીમદ સ્વામીનો આત્મા હોય કે મહાવીર સ્વામીનો આત્મા હોય કે હિમુત્તા કેવલ જ્ઞાનીનો આત્મા હોય કે આપણો આત્મા હોય કે કેડી મંકોડાનો આત્મા હોય, દરેકે દરેક આત્માના પ્રદેશો અસંખ્યાતા. પણ એ અસંખ્યાતના અસંખ્ય પ્રકાર પડી જાય ને. હા, પણ બધા એક સરખા પાછા. જો 2ની સંખ્યા હોય એ પણ સંખ્યાતું કહેવાય. 4, 8, 10, 15, 20, 25, 50, 100, 1000, લાખ બધું કહેવાય સંખ્યાતું. પણ છતાં તફાવત તો ઘણો હોઈ શકે ને. એમાં અસંખ્યાતના અસંખ્ય પ્રકારો છે. પણ એમાં દરેક જીવના આત્મપ્રદેશો એક સરખા છે. એમાં એક પ્રદેશ ઓછો કે વધુ નથી કોઈનો. તો એ બધા અસંખ્ય એટલે કેટલા? કોની સાથે સરખાવીશ કાંઈ ખબર છે? બોલો, કોઈને ખ્યાલ હોય તો. કેટલા અસંખ્ય એટલે કોના જેટલા? બીજો પણ એક એવો પદાર્થ છે કે જેના પણ પ્રદેશો અસંખ્ય છે. હા, 14 રાજલોક, જેને લોકાકાશ કહેવામાં આવે છે, એના પ્રદેશો પણ આત્માના પ્રદેશ જેટલા અસંખ્ય. એમાં ઓછું, જરા ઓછું નહીં, જરાય વધુ નહીં. અને એક સમય એવો આવે છે કે જ્યારે એક પ્રત્યેક આકાશ પ્રદેશ ઉપર એક એક આંતર પ્રદેશ ગોઠવાતા હોય છે. ક્યારે ગોઠવાય? બોલો, પૂછવા દઈએ આમને જરા. હા, હા, વેરી ગુડ. કેવલી સમુદ્ગાત સમયે. વોટ ઇઝ કેવલી સમુદ્ગાત? કોઈ પણ કેવલી જ્ઞાન ભગવંત હોય એમના ધારો કે આયુષ્ય છે થોડું બાકી આવે, અને બીજું 4 અઘાતી કરવા બાકી છે ને, જે વેદનીય આયુષ્ય, નામ, ગોત્ર,
આ ચાર આમાં આયુષ્ય કર્મ થોડુંક છે, બાકીના 3 અઘાતી કર્મ લાંબી સ્થિતિવાળા છે. તો બધા કર્મનો ક્ષય ન થતા હોય તો મોક્ષમાં જવાય નહીં. આયુષ્ય તો થોડુંક જ બાકી રહ્યું છે, તો બાકીના કર્મોની લાંબી સ્થિતિ છે અને ટૂંકી તો કરવી પડે ને. જેટલી આયુષ્ય કર્મ સ્થિતિ હોય એટલી સ્થિતિવાળા ટૂંકા કરવા પડે. એને માટેની પ્રક્રિયા ઓટોમેટિક થઈ જતી હોય છે, જેનું નામ છે કેવલી સમુદ્ઘાત. બધા મળીને કેટલા સમય સુધી ચાલે પ્રક્રિયા? 8 સમય સુધી. પહેલા એ આત્માના શરીરમાંથી આમ બહાર નીકળી આત્મા છેડ ઉપર નીચે આમ દંડ બની જાય, છેડ અલોકને અડે ઉપર નીચે, સાતમી નારકથી પણ નીચે સીધો, અને શરીર પ્રમાણ આટલો આકાશ પ્રદેશનો એટલા ફેલાય. આત્મા તો ઇલાસ્ટિક છે, રબરની જેમ. બીજા સમયે આમ ત્રાંસા ફેલાય, ચોથા સમયે આમ ફેલાય, અને ત્રીજા સમયે ચોથા સમયે વચ્ચેના આંતરા ખાલી જગ્યા હોય ને એ પુરાઈ જાય. એટલે ચોથા સમયે કેવલી સમુદ્ઘાતના ચોથા સમયે આત્મા લોકાકાશ વ્યાપી બની જાય. દરેક આકાશ પ્રદેશ ઉપર એક એક આત્મ પ્રદેશ ગોઠવાઈ જાય. હા, એટલે એક સરખા જ હોય છે. કહેવાનો મતલબ હોય કે 14 રાજલોકના જેટલા આકાશ પ્રદેશો એટલા જ દરેક જીવના આત્મ પ્રદેશો હોય છે, અસંખ્ય. પછી બાકીના 4, 5, 6, 7 અને 8મા સમયમાં રિવર્સ પ્રક્રિયા ઉલટી થાય. પહેલાં આંતરાઓ પુરાઈ જાય, પછી કપાટ બે બાજુનો, પછી દંડ બધું સંકોચાઈ જાય, પાછું આત્મા મૂળ શરીરમાં આવી જાય. તો આ રીતે કેવલી સમુદ્ઘાતના ચોથા સમયે દરેક આત્મા એ લોકાકાશ વ્યાપી બની જતો હોય છે. એ વખતે કેવલી ભગવંતોના આત્મપ્રદેશો આપણા આત્મપ્રદેશોને પણ ટચ કરતા હશે કે નહીં? હા. તો એક એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ, અને પ્રત્યેક આત્મ પ્રદેશ ઉપર કાર્મણ વર્ગના પૂતગલ કેટલા ચોંટેલા છે? સંખ્ય, અસંખ્ય કે અનંત? અનંત. અને બીજી બાજુ ગુણો કેટલા? દરેક આત્મપ્રદેશમાં અનંત ગુણો રહેલા છે. કેટલા ગુણો આપણે સમજી ન શકીએ, અનુભવ ગમે છે. પણ એ જ કહે છે એક એક પ્રદેશ તારે ગુણ અનંતનો વાસ રે. તાહરા ગુણ છે અનંતા, કેમ કરું તાસ નિવેશ રે. ભગવાન તમારા ગુણ તો અનંતા છે, એમાં એને હું કેવી રીતે સમાવી શકું મારા આત્મામાં? એવો ભાવ છે અહીંયા. ટૂંકમાં કહેવાનો મતલબ કે આત્માના ગુણો અનંત છે. એમાં મુખ્ય 4 ગુણો પોઝિટિવ રૂપે ગણાય છે. અનંત કેવલ જ્ઞાન, અનંત કેવલ દર્શન, અનંત આનંદ, અનંત શક્તિ. દિગંબર શાસ્ત્રોમાં આત્માની 47 લબ્ધિઓ કે શક્તિઓ પણ વર્ણવી છે, પણ આમ અનંત કહેવાય છે. બરોબર? તો હે પ્રભુ, મારા આત્માના પ્રદેશે પ્રદેશે આપના ગુણોને વસાવી દેવા છે, પણ એક સમસ્યા છે કે મારા આત્મપ્રદેશો તો અસંખ્ય છે અને તમારા ગુણો તો અનંત છે. અનંત એટલે પાછા તમારા એક એક આત્મપ્રદેશ ઉપર અનંત ગુણ રહેલા છે. તો હું કેવી રીતે સમાવી શકીશ? આપના ગુણો અનંતા છે, આપના આત્માના પ્રત્યેક પ્રદેશે અનંત ગુણોનો વાસ છે. તો શું કરું? મારી ભાવના છે કે આપના બધા જ ગુણોને મારામાં સમાવી લઉં, પણ આપણા તો એક એક આત્મપ્રદેશ ઉપર અનંત અનંત ગુણો ઠાંસી ઠાંસી ભરેલા છે. તો એ મારા અસંખ્ય આત્મપ્રદેશમાં કેવી રીતે હું સમાવી શકું? અહીં અનંત શબ્દ ગુણની ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને સાથે છે. કેવી રીતે બતાવે છે? પ્રભુની કરુણા અનંત, પ્રભુનું જ્ઞાન અનંત, પ્રભુનું સુખ અનંત, એમ અનંત અનંત ગુણો સંખ્યાની રીતે. શાહિક ભાવે રહેલા પ્રભુના પ્રત્યેક ગુણો અનંત એટલે અંતરહિત, એન્ડલેસ છે. બીજી તરફ પ્રભુમાં કયા ગુણ નથી એ પ્રશ્ન છે. ગૃહસ્થપણામાં વિનય, વિવેક, ઔચિત્ય, ગાંભીર્ય, વૈરાગ્ય વગેરે. સાધના કાળમાં સમતા, સહિષ્ણુતા, ધૈર્ય, વીર્ય, શૌર્ય વગેરે. કૈવલ્ય પછી વિતરાગતા, સર્વજ્ઞતા, તારકતા વગેરે. પ્રભુના ગુણો અંતથી પર છે, માટે અનંત. સંખ્યાથી પણ ઘણી ઘણી તો અનંત છે, પાર ના આવે. અને પાછું એક એક ગુણની ક્વોલિટી ટોપ, અનંત, ટોપ લેવલની, ટોપેસ્ટ જેને કહીએ, સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ. કરુણા તો કે અનંત, એક જ ગુણ કરુણા એ કરુણા કેટલી? તો કે અનંત, જેનો એન્ડલેસ. એવી રીતે ક્વોલિટીથી પણ અનંત અને ક્વોન્ટિટીથી પણ અનંત છે. પ્રભુના ગુણો સંખ્યાથી પર છે, માટે અનંત છે. તેની સામે આપણી ગુણહીન દશા બહુ દયનીય, શોચનીય છે. ગુણો મેળવવામાં આપણે નસીબ વગરના, ગુણો કેળવવામાં આપણે જેના વગરના. 4 અક્ષરનો શબ્દ, પહેલો અક્ષર મ છે, મહેનત વગરના. અને
ગુણો જાળવવામાં આપણે શેના વગરના પહેલો અક્ષર ક ઉપરથી કકા કીકી ગુણો જાળવવામાં આવેલા ગુણો ટકી રહે એને માટે આપણે કેવા છીએ શું શેના વગરના ખાલી જગ્યા વગરના ત્રણ અક્ષર ને પહેલો ક કા કી કંઈ પણ હોય ક ઉપરથી પહેલો અક્ષર કા ચલો કા છે કાયર વગરના થોડો કહેવાય વગરના પાછળ છે આપણે ખાલી જગ્યા વગરના ગુણોને જાળવવા ટકાવી રાખવા માટે કાળજી વગરના કાળજી આપણે બેદરકાર છીએ કાળજી રાખતા નથી કે એવું જ વાતાવરણ સારું વાતાવરણમાં રહીએ સારું વાંચન કરીએ જેથી કરીને થોડા ઘણા ગુણો આવ્યા હોય ટકી રહે અને ગુણો મેળવવા માટે કયા રસ્તે જવું મહેનત કરવી કે આરજુ કરવી વિનંતી કરવી કોઈકની પાસે ગુણો બહુ હોય તો એને આરજુ વિનંતી કરી ભગવાન અનંત ગુણોના ભંડાર છે આપણે પોતે મહેનત કરીએ એના કરતાં અનંત ગુણોના ભંડારને વિનંતી કરીએ પ્રાર્થના કરીએ તો સહેલાઈથી એ ગુણો આપણા પ્રગટ થઈ શકે ગુણ પામવા ભિક્ષુક બની ભમતો અનાદિ કાળથી એક સ્તુતિ છે ભગવાન આદિનાથને કહેવા માટેની ખાસ ગુણ પામવા ભિક્ષુક બની ભમતો અનાદિ કાળથી ગુણ પ્રાપ્તિ ક્યાંય ના થતી અવિરત તપસ્યા ચાલતી આપણા તપસ્યા ચાલે છે વર્ષિતપ ભગવાન આપણે તો 400 દિવસનું તપસ્યા વર્ષિતપ થયો અમારું તો અનાદિકાળનું અનંત જન્મોથી અમે ભૂખ્યા છીએ શેના ગુણો વગરના ગુણોરૂપી ખોરાક અમને મળતો નથી એટલે મહાતપસ્વી છીએ આપણે બધા અનંત તો ગુણ ઇક્ષુ રસ વહરાવવા શ્રેયાંશ થઈ આવો વિભુ મુજ આત્માનો દીર્ઘ તપ પૂર્ણ જેહ થકી પ્રભુ ભગવાન તમે શ્રેયાંશ કુમાર બની અને અમને પારણું કરવા પધારો કયો ઈક્ષુરસ સદગુણો રૂપી ઈક્ષુરસથી અમારું પારણું કરો બાકી અમારામાં એક ગુણનો છાંટોય નથી અનંતા દોષ ભર્યા પડ્યા છે બરાબર હે પ્રભુ શું કહું દીનાનાથ દયાળ હું તો દોષ અનંતનું ભાજન છું એટલે એક પણ સદગુણ આમ નથી એકે સદગુણ પણ મુખડું બતાવું શું હે પ્રભુ શું કહું મોઢું બતાવવા લાયક નથી કે છે એક પણ ગુણ મારામાં નથી અનંત અવગુણો ભર્યા પડ્યા છે તો એ રીતે અમે ભૂખ્યા છીએ ગુણોના ભૂખ્યા તરસ્યા અનંત જન્મોથી છીએ આપની પાસે અનંત ગુણોનો ભંડાર ખજાનો છે અને એકાદ ગુણ આપશો તો તમારો ખજાનો ભગવાન ખાલી નહીં થઈ જાય કાંઈ રયણ એક દેત સી હાણ રયણા રે રયણાર એટલે રત્નાકર હોય પેટાળમાં શિકાર રત્નો હોય એમાં એક રત્ન એમાંથી લઈ લો સમુદ્રમાંથી તો એ આપણને આપી દે તો કંઈ ખાલીથી ખૂટી જાય કે એનું કાંઈ તો ભગવાન તમે તો અનંત ગુણોના ભંડાર છો એક આત્મવિશ્વ અનંત ગુણો ઠાસી ભર્યા છે એકાદ ગુણ અમને આપી દો ને અમને પારણું કરાવો ને ભગવાન તમે શ્રેયાંશ કુમાર બનીને આવો ને કેવી સુંદર કલ્પના અપેક્ષા કરી છે જેથી કરીને મારો અનંત કાળનો આ ચાલે છે તપ એ પૂર્ણ થાય પ્રભુ આપને તો વર્ષિત થયો હતો મારે તો કંઈક ભવથી તપસ્યા ચાલે છે ગુણો મેળવવા ભિક્ષાચર્યાએ નીકળું છું ને પાછો ખાલી હાથે દરેક ભવમાં એવો ને એવો ખાલી થઈને પાછો ફરું છું એકવાર શ્રેયાંશ કુમાર થઈને પધારો ને નાથ ગુણરૂપી ઈક્ષુરસના કેટલાય ગળા ભર્યા પડ્યા છે તમારી ત્યાં તો 108 હતા તમને તો ગણિત અનંત છે મારા દીર્ઘ તપનું પારણું થઈ જાય અનંત ગુણોની રાશિ એટલે સમૂહ લઈને બેઠેલા આપને માટે આ કાર્ય તો બહુ નાનું કહેવાય આપને કાંઈ ઓછું થાય નહીં અને મારે તો ધરપત થઈ જાય ધરપત થઈ જાય કે હાથીના મુખમાંથી એક નીચે પડે કોળીઓ અને કીડીના કુટુંબ જમી જાય એમાંથી એવું છે આપણો એક ગુણ આવશે તો અમને સંતોષ થઈ જશે ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા એક ગુણ દે તો મુજ શું વિમાશો ભગવાન કેમ આટલો વિલંબ વિચાર કરો છો અનંતા ગુણો છે એક આપી દો ને ભાઈ તમે તો ઉદાર છો બહુ કેમ આટલી કંજુસાઈ કરો છો ભક્ત હોય ને એ બધું કહી શકે ઝઘડો કરી શકે ઉપાલન ઠપકો આપી શકે બધું કહી શકે ક્યારેક વ્યંગ પણ કરી શકે રયણ એક દેત સિંહાણ રયણા જરે લોકની આપદા જેણે નાસો પ્રભુ એક રત્ન દઈ દેતા સમંદરને ક્યાં કોઈ નુકસાન છે અનંત ગુણોને લઈને બેઠા પછી એકાદ ગુણ દેવામાં આટલું બધું વિચારો છો કેમ આપની અનુગ્રહ દ્રષ્ટિથી જ આ કાર્ય થઈ જશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન છે ભાઈ આજે તો બધું મોબાઈલથી જ પૈસા લેતી થઈ જાય ને બધું આમ આપ
રીતસર પૈસા આમ લેવા દેવા ન પડે, બટન દબાવો એટલે એક ખાતાથી બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ જાય. એવું છે ભગવાન. તો તમારા અનંત ગુણોમાં તમારે કંઈ કરવું કાંઈ નહીં પડે. ભગવાન અકર્તા હોય, વિતરાગ હોય. કંઈ આ પ્રાર્થના છે ને એનાથી ઓટોમેટિક આ ટ્રાન્સફર થઈ જાય. અને ભગવાનના ખાતામાંથી એટલે ઓછું ભગવાન ઓછું કંઈ ન થાય. પિમલજીને સ્વર એમાં આવે છે ને એ ભગવાન તમારામાંથી નથી લીધતો, મારામાં રહેલા ગુણો છે ને એ જ બસ આપની કૃપાથી પ્રગટ થાય એવું હું ઈચ્છું છું. રાખે રખે નહીં તારા રે. હા, તમારા ગુણો ભગવાન મને જોઈતા નથી, પણ તમારી કૃપાથી મારા ગુણો અત્યારે દબાયેલા છે એ ખજાનો જરા ખુલી જાય એટલી કૃપા કરો. સિમ ખુલી જા. પછી 18મું વિશેષણ કહે છે વાંગ મનો ગોચર પવિત્ર ચરિત્રાય. વાંગ એટલે વાણી, વાચા, મનો અને એનાથી અગોચર જેમનું ચરિત્ર છે, ભગવાનનું ચારિત્ર અથવા ભગવાનની આંતર જે દશા છે એ આપણે વાણીથી કંઈ વર્ણવી ન શકાય, મનથી વિચારી પણ ન શકાય એવી અદ્ભુત, અચિંત્ય અને અવર્ણનીય અદ્ભુત પરમાત્માની આત્મદશા હોય છે. વાંગ મનો અગોચર. ગોચર એટલે વિષય બની શકે અને અગોચર એટલે વિષય ન બની શકે. વાણી કે મનનો વિષય ન બની શકે એવું આપનું કોઈ અલૌકિક, કોઈ લોકોત્તર આપનું ચરિત્ર એટલે જીવન અહીંયા અથવા આચરણ છે. વિતરાગ સ્તોત્રમાં હેમચંદ્રાચાર્ય ભગવંતે શું કહ્યું? હા, આજે સવારના જે શ્લોક કહ્યો હતો, કયો શ્લોક હતો? ક્વાહમ, વિતરાગ સ્તોત્રની બોલ ગાથા હવે શ્લોક છે. ક્વાહમ પશોરપી પશુર વીતરાગસ્તવ ક્વચ. એ ભગવાન પશુથી પણ ઉતરતો પશુ એવો હું ક્યાં, અને વિતરાગ સર્વદોષથી રહિત એવા આપની દશા ક્યાં. આ તો કેવી વાત છે. કોઈ લંગડો માણસ હોય પોતાના ઠૂંઠા એવા બે પગથી ઘાટ જંગલને પસાર કરવા પ્રયત્ન કરે એના જેવી મારી ચેષ્ટા છે. આપણી સ્તવના ગુણગાન કરવામાં બેઠો તો છો, પણ જેમ ઘુવડનું બચ્યું હોય એ સૂર્યનું વર્ણન કેવું ક્યાંથી કરી શકે? એવી રીતે અનંત દોષોથી ભરેલો હું, હા, સર્વદોષ રહિત ને સર્વગુણ સંપન્ન એવા આપની સ્તુતિ હું કેવી રીતે કરી શકીશ? આગળ વધીને ફરી આ વાતને સ્પષ્ટ કરે છે કે નિરીક્ષિતુમ રૂપલક્ષ્મી સહસ્રાક્ષોપી નક્ષમ. 1000 આંખવાળો પણ એ ભગવાન આપનું જે રૂપ છે ને તે જ કે રૂપ એને જોવા માટે સમર્થ નથી. એટલું બધું અદ્ભુત રૂપ. સ્વામીન સહસ્ર જીવોપી શક્તો વક્તુમ ન તે ગુણા. 1000 જીવોવાળો કોઈ શેષના કે કોઈ પણ વ્યક્તિ હોય એ પણ આપના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરી શકે એમ નથી. કેટલા ગુણો અનુભવ ગમ્ય હોય છે, વાણીથી વ્યક્ત થઈ શકતા નથી હોતા. પછી એક સ્તુતિના સરસ મજાના શબ્દો છે કે ગિરુવા ગુણો તારા કેટલા ગુણ સાગરો ઓછા પડે. રૂપ લાવણ્ય તારું કેટલું રૂપ સાગરો પાછા પડે. સામર્થ્ય એવું અજોડ છે સૌ શક્તિઓ ઝાંખી પડે. તારા ગુણાનુવાદમાં મા શારદા પાછી પડે. શબ્દોના કેમ કે ગિરુવા ગુણો તારા કેટલા ગુણ સાગરો ઓછા પડે. ભગવાન આપણા ગિરુવા એટલે મોટા, ગણિત અનંત ગુણો એટલા બધા છે કે ગુણોને એક સાગર બે સાગર નહીં, અસંખ્ય સમુદ્રો ભેગા કરીએ એના કરતાં પણ ઘણો વધારે તમારા ગુણો છે. ચલો સ્વયંભૂ રમણ સમુદ્ર એકલો એવો છે, એનાથી પહેલાંના લવણ સમુદ્રથી માંડી અને ઠેઠ સેકન્ડ લાસ્ટ જે પણ સમુદ્ર હોય એ બધાને ભેગા કરીને એના કરતાં ખાલી એકલો છેલ્લો સ્વયંભૂ સમુદ્ર એનો વિસ્તાર વધારે છે. અડધા રાજલોકથી પણ કંઈક વધારે એટલો વિસ્તાર છે. બધા સમુદ્રને ભેગા કરીએ અને જેટલું પાણી થાય એના કરતાં પણ તમારા ગુણો ઘણા બધા છે. અને રૂપ અને લાવણ્ય પણ એટલું કે એવી રીતે રૂપના સાગરો ભેગા કરીએ તો પણ ઓછા પડે. બધા દેવતાઓ, ઇન્દ્રો, અપ્સરાઓ, ઇન્દ્રાણીઓ બધાના રૂપ ભેગા કરો તોય પણ ભગવાનના રૂપની આગળ સાવ તુચ્છ ફિક્કા ઝાંખા લાગે. સામર્થ્ય એવું અજોડ છે સૌ શક્તિઓ ઝાંખી પડે. ભગવાનની શક્તિ સામર્થ્ય પેલું અનંત છે કે બધી દુનિયાની શક્તિ ભેગી કરીએ તો પણ ઓછી પડે. તારા ગુણાનુવાદમાં માં શારદા અથવા સરસ્વતી પણ પાછી પડે એટલા ગુણો છે. તો શબ્દોના શેનશા જે હાથ ઊંચા કરી દે ત્યાં આપણા જેવા શબ્દોની શેરીમાં ભાખોડિયા ભરનારાનું તો શું ગજવું. ભાખોડિયા નવો શબ્દ. શું નાનું બાળક આમ ચાલતું હોય ને, હા, હાથ ખોડી આમ ચાલે એને ભાખોડિયા કહેવાય.
તો આ સરસ્વતી જેવા એ તો જ્ઞાનના અધિષ્ઠાયિકા છે. તો કહે છે એના એવા પણ હાથ ઊંચા, અમારું ગજવું નહીં. ભગવાનના ગુણોનું વર્ણન કરું, સરસ્વતી પણ કહે છે ને બૃહસ્પતિ દેવતાના ગુરુ પણ કહી દે કે ભાઈ અમારું એ ગજવું નથી. તો પછી આપણા જેવા શબ્દોની તો શેરીઓમાં પાખોડિયા ભરનારા, હા, કખ ગગ શીખનારા, એનું તો શું ગજવું. દેલવાળાના ડેરા જોયા પછી કોઈક મહાનુભાવે અભિપ્રાય ન લખતા એટલું જ કહ્યું. દેવલાડા જોયા છે ને, દેલવાળાના ડેરા આબુ ઉપર. પછી નોટબુક રાખી હોય, તમારો અભિપ્રાય લખવાનો હોય. તો કોઈ પણ અભિપ્રાય આનું મૂલ્યાંકન ન કરી શકે. બસ મારો અભિપ્રાય આ જ છે. ગમે પાનાના પાના ભરો, આખી નોટબુક ભરી નાખો એક જ વ્યક્તિ હોય ઘરે, તો પણ આનું મૂલ્યાંકન ખરું થઈ શકે જ નહીં. આ એવો મારો અભિપ્રાય. દેવવાળાના ડેરાસરની કોતરણી કરતાં પ્રભુના જીવનના ગુણોની ખીલવણી કંઈક અનેરી છે. એક આરસ કળા છે દેવવાળામાં, આરસ કળા. અને અહીંયા શું છે, ભગવાન પાસે કઈ કળા છે? આ ઉપરથી લો, ઓલી આરસ ને આ આત્મકળા, બરાબર. આરસ કળા ને અહીંયા આત્મકળા છે. ભગવાન પાસે અનંત ગુણોની ખીલવણી. વાણી પાસે વર્ણન શક્તિ છે. મન પાસે કઈ શક્તિ છે? વાણી પાસે વર્ણન શક્તિ, એ પાસે વિચાર શક્તિ. બંને સમર્થ શક્તિઓ અહીં પ્રભુના ગુણાનુવાદમાં પોતાનું અસામર્થ્ય જાહેર કરે છે. વાણી જીભ કે છે મારી તાકાત હતી, મન કે છે મારી તાકાત હતી, અને વિચાર પણ પૂરું કરી શકું એમ. પ્રભુનું ચરિત્ર એટલે સૌભાગ્યની ઊંચાઈ, પ્રભુનું ચરિત્ર એટલે ઔચિત્યનું ઊંડાણ, પ્રભુનું ચરિત્ર એટલે પાત્રતાનો પાતાળ કૂવો, પ્રભુનું ચરિત્ર એટલે પુણ્યનું પાવર હાઉસ, પ્રભુનું ચરિત્ર એટલે પવિત્રતાનો પારાવાર, પ્રભુનું ચરિત્ર એટલે પૂર્ણતાનો પમરાટ, પ્રભુનું ચરિત્ર એટલે કરુણાનો કલરવ, પ્રભુનું ચરિત્ર એટલે ઉત્તમતાનું ઉદ્ઘાટન, પ્રભુનું ચરિત્ર એટલે સાધનાની આતશબાજી, પ્રભુનું ચરિત્ર એટલે વિતરાગતાની વનરાજી. પ્રાસાનુપ્રાસ મળે એવા શબ્દોમાં સુંદર વર્ણન કર્યું. આ બધું વર્ણવવા કોણ સમર્થ છે? ખૂબ પ્રચલિત એક ભક્તિ ગીતની પંક્તિમાં આ ભાવ ઘૂંટાયો છે. કયો? શબ્દોમાં કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણ, અંબર ચમકે છે અસંખ્ય સિતારા, પાર કદી ન પામે તેને ગણનારા, ગુણ તારા ઝાઝા ને ઓછું મારું જ્ઞાન, કેમ કરી ગાઉં પ્રભુ તારા ગુણગાન. સરસ્વતી હોય કે સરસ્વતીના સપૂતો હોય, કોઈ વિદ્વાન પંડિતો કવિઓ હોય, બધા જ આ કાર્યમાં પોતાની તીવ્ર લાગણી સાથેની ભારે લાચારી પ્રગટ કરે છે. વી આર વેરી સોરી, વી કાન્ટ ડિસ્ક્રાઇબ વર્ચ્યુઝ ઓફ ગોડ લોર્ડ. પ્રભુના ગુણોનું સંપૂર્ણ વર્ણન કરી શકીએ એમ નથી. પ્રભુની પ્રભુતામાં ભાવ રમણતા અનુભવનારા મહોપાધ્યાસી યશોવિજયજી મહારાજ પણ આ વાતમાં સુર પુરાવે છું કે અક્ષય પદ દિયે પ્રેમ જે પ્રભુનું તે અનુભવ રૂપ, મન ના માન્યા અક્ષર સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ, મન ના માન્યા. ગોળ શેમાં નાખો તો ગળ્યો લાગે? ફક્ત મોઢામાં, બીજે ક્યાંય નહીં. કાનમાં કે નાક પાસે મોઢ રાખો તો મીઠાશ આવે ના આવે. અનુભવ એ તો વર્ણનથી ઘણો ઉપરનો પદાર્થ છે. ગાયનું ઘી કેવું હોય, ઘીની ગાયનું પ્યોર ઘી, હા, ચાખી શકો, અનુભવી શકો, પણ એક્ઝેક્ટ શબ્દોમાં વર્ણવું હોય તો આછો ભાંગ્યા તૂટનો વિચારો કરી શકાય. બહુ સારું, બહુ સારું, બહુ કેવું સારું કહો તો ખરા જરા. શું કહે? પ્રભુની પ્રભુતા વર્ણનનો વિષય બની શકતી નથી. એ તો આપણે વિતરાગ બનીશું ત્યારે ખ્યાલ આવશે, અથવા છેવટે ચોથું ગુણસ્થાનક સમ્યક દર્શન પ્રાપ્ત કરશું, શરીર સાથે ભિન્ન આત્માનો થોડી વાર માટે અનુભવ કરશું ત્યારે ખ્યાલ આવશે. એક સેકન્ડ માટે અનુભવ થયો તો આવો અદ્ભુત આનંદ, તો કાયમ માટે એવા આનંદમાં પ્રભુ ઝીલતા હશે, કેવી અદ્ભુત દશા હશે, આછો પાત્રો ખ્યાલ ત્યારે આવશે. આ તો ગુંગેકા ગુડસ્વાર જેવું છે. તો પ્રભુની પ્રભુતા વર્ણનનો વિષય બની શકતી નથી. એ વાત ઉપર સિક્કો લગાવતા કવિએ પ્રભુની પ્રભુતાને અકલ એટલે કલ્પનાથી, કલ્પી ન શકીએ બુદ્ધિથી, વાણીથી તો વર્ણી ન શકીએ બુદ્ધિથી, કલ્પી પણ ન શકીએ. અમાપ એ માપી જ નથી, ગણના અતીત છે. અરૂપ કે રૂપથી અતિ પર છે. તો અને અક્ષર સ્વર ગોચર નહીં. અક્ષર કે સ્વર, સ્વરને વ્યંજન હોય ને,
એનાથી એનો વિષય બની શકે એવું છે નહીં, શબ્દાતીત છે એમ કહીને પાછી ખૂબીથી વર્ણવી પણ લીધી. શ્રી માનતુંગસુરી મહારાજ પણ આ નિવેદનને પોતાની સહી આપે છે. વાંચો ભક્તામૃત સ્તોત્રની 6ઠ્ઠી ગાથામાં એમનું શું કહે છે કે આ તો તમારી ભક્તિએ એવું ઘેલું લગાડ્યું કે કાલું કાલું બોલતા થયા, બાકી આપના ગુણવર્ણનમાં મારા જેવા અલ્પજ્ઞની હેસિયત પણ ક્યાં છે. અલ્પશ્રુતમ શ્રુતવતામ પરિહાસ ધામ તદ ભક્તિ રેવ મુખરી કુરુતે બલામાં. હું તો વિદ્વાનોની આગળ હાંસીને પાત્ર છું, સાવ અલ્પશ્રુત જ્ઞાનવાળો છું, છતાં આપણે આપના પ્રત્યેની ભક્તિ જ મને આ ગુણગાન કરવા માટે વાચાળ બનાવે છે. ભક્તિ જગતમાં પ્રભુની પ્રભુતાના વર્ણન કરનારા પોતે જ પોતાની પ્રવૃત્તિને ફાંફા મારવા જેવી વામણી જણાવે છે. ગુણગાન ગાવા ફાંફા મારીએ છીએ, બાકી વર્ણવી શકાય છે જ નહીં. એ ત્યાં સુધી કહે છે કે પોતાના 2 હાથ ફેલાવીને ગાળ ફૂલાવીને કોઈ નાનો બાબો કહે કે ઢોળિયો તો આવડો મોટો છે, આવડો મોટો છે ડરિયો, એના જેવી અમારી આ ચેષ્ટા છે. એક બાળકના સમુદ્ર વર્ણન જેવી અમારી આ ચેષ્ટા છે. કાયાના સ્તર પર પ્રભુના ગુણોનું અવતરણ તો ભૂલી જ જવાનું. એટલે કાયાને તો અહીં ગણતરીમાં લીધી જ નથી, પણ વચનને ચડ ઉપડે અને મનને ચાળો સૂજે. વચનને જીભને ખંજવાળ થાય કે જરા હું ગુણગાન ગાઉં, પણ સ્તવન બનાવું, આટલા મહાપુરુષ બનાવ્યા, જરા હું ટ્રાય કરું, જરા ચડ ઉપડે, અને મનને પણ એવો ચાળો સૂજે, અટક ચાળો. તો તેને પણ તેની મર્યાદાનો અહીં ખ્યાલ આપી દીધો છે. પ્રભુનું ચરિત્ર એટલે વચનના વર્ણન અને મનના વિચારોને માટે અવિષય અગોચર છે. વર્ણનાતીતનું આથી સારું વર્ણન બીજું શું હોઈ શકે છે? વર્ણનાતીત, છતાં આટલું વર્ણન તો કર્યું. તો આવા વર્ણનાતીત અનંત ગુણોના ભંડારને આપણા સૌના પ્રત્યેક સમયે અનંત 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 નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. વિશેષ અગ્રે વર્તમાન જીનાર્દમ કઈ બોલાય હાર્દિક મિચ્છામિ ડુક્કડમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ત્રણેય લોકના સર્વે જીવોનું કલ્યાણ મંગલ અને શીઘ્ર મોક્ષ થાઓ એવી મંગલ ભાવના પૂર્વક નમો અરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સાહુણામ, સબ પાવપણાસણો અડમમ હોય મંગલા. નમો સિદ્ધાણામ, નમો ઉવજાયાણામ, યેશો પંચનમુકારો મંગલાણમ ચ સવેશી. નમો અરિહંતાણામ, નમો આયરિયાણામ, નમો લોએ સબ સાહુણામ, સબ પાવપણાસણો પડમં હોય મંગલમ. ઓમ રીમ અર્હમ શ્રી સિમંદર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી યુગમંદર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી મદબાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સુબાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સુજાત સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી સ્વયંપ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી ઋષભાદન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અર્હમ શ્રી અનંત વીર્ય સ્વામીને નમો નમઃ. અનંત વીર્ય. ઓમ રીમ અર્હમ શ્રી સુરપ્રભ સ્વામીને નમો નમઃ.
ઓમ રીમ અહમ શ્રી વિશાલ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી વજ્રધર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી ચંદ્રાનન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી ચંદ્રબાહુ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી ભુજંગ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી ઈશ્વર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી નેમી પ્રભ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી વીરસેન સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી મહાભદ્ર સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ શ્રી દેવયસ સ્વામીને નમો નમઃ. ઓમ રીમ અહમ અજિત વીર્ય સ્વામીને નમો નમઃ. શરૂઆતમાં જાહેરાત થઈ એ પ્રમાણે આજે શુક્ર છે, આવતીકાલે શનિવાર અને પરમ છે રવિવાર, બંને દિવસે અડધો કલાક પ્રશ્નોત્તરી પ્રવચન રહેશે. અને પહેલાં શરૂઆતમાં અડધો કલાક અધ્યાત્મ કલ્પદ્રુમ એટલે કલ્પવૃક્ષ અધ્યાત્મ, એના ઉપર પ્રવચન જ્ઞાનરત્ન સાગરજી મહારાજ આપશે. સમયસર બધા આવીને લાભ લેજો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસના.